નમસ્કાર, હું ધ્રુવ. વોઇસ ઓફ ધ પીપલમાં આજે 31 ઓક્ટોબર છે, સરદાર જયંતિ છે. ગાંધીનગરમાં અમે છીએ. સવારે અહીંયા બહુ ભવ્ય પ્રોગ્રામ હતો, બહુ જ બધા લોકો આવ્યા હતા, બહુ મોટા મોટા નેતાઓ અહીંયા આવ્યા હતા. પણ સાંજ પડતા એની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ અને બહુ ગણ્યા ગાંઠા લોકો અહીંયા નમન કરવા, કયા વિચારથી એ નમન કરવા આવે છે એવા એક બેનને અમે જોયા આવીને પ્રતિમાને નમન કરી રહ્યા હતા. એમને પૂછીએ કે તમારો વિચાર શું હતો, તમે અહીંયા આવીને સરદાર સાહેબની પ્રતિમાને નમન કરતા હતા? એનું ફક્ત એક જ કારણ છે, આજે જન્મ જયંતિ છે. આપણે દરેક વ્યક્તિની ફરજ છે ભારતના કે તેમને નમન કરવા જોઈએ. તેમના કારણે જ આપણે સ્વતંત્ર ભારતનું બિરુદ મળ્યું છે. કારણ કે એ ના હોત તો આપણે સ્વતંત્ર ભારત ન થયું હોય. તેમને આપણે ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ કે એવા લોહ પુરુષના કારણે આજે આપણે આઝાદ થયા છે. સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ પર હું એક વાત કહેવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈએ એમ કીધું હતું કે સમૃદ્ધ અને સંકલ્પ અને શ્રેષ્ઠ ભારત બનાવવું જોઈએ. તો આપ સૌને સાથે અને ભેગા મળીને સંકલ્પ કરવો જોઈએ કે ભારતને સમૃદ્ધ અને શ્રેષ્ઠ ભારત બનાવીશું. સરદાર વલ્લભભાઈની જયંતિ હોવા છતાં પણ અમુક લોકો ખાલી સ્ટેટસ મૂકીને નમન કરીને કહી દે છે કે સરદાર વલ્લભભાઈની આપણે જન્મ જયંતિ છે કે આમ છે કે તેમ છે, પણ કોઈ વ્યક્ત કરવા નથી માંગતું તેમના વિચારો, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. સરદાર વલ્લભભાઈના શું વિચારો હતા ભારત પ્રત્યે. આપણે સાથે મળીને આજે સંકલ્પ કરીએ કે ભારત શ્રેષ્ઠ અને સમૃદ્ધ ભારત બને. આપણે આ દરેક વ્યક્તિ, દરેક નાગરિકને ફરજમાં આવે છે કે નાના નાના છોકરાઓ છે તેમને પણ સરદાર વલ્લભભાઈ પટેલની ખબર હોવી જોઈએ. આપણે ગર્વ હોવો જોઈએ કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાત પ્રત્યે એટલો ગર્વ હોવો જોઈએ કે સરદાર વલ્લભભાઈ જેવા આપણા નેતા છે, તેમના પ્રત્યે ખૂબ આદર, સન્માન અને પ્રેમ હોવો જોઈએ, જેમના કારણે આપણા અંદર જુસ્સો અને દેશ પ્રત્યે દેશ પ્રેમની જાગૃતતા ફેલાય છે. તો આજે તમને આ બધું કોઈ શીખવાડ્યું છે કે તમે જાતે બોલી રહ્યા? ના, હું જાતે જ બોલી છું. કારણ કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીનું તો આટલું હોવું જોઈએ કે પોતાના દરેક જે સ્વતંત્ર થઈ ગયા, આઝાદી માટે જે લડવૈયા હતા, તેમને ભલે આપણે અત્યારના સમયમાં બહુ યાદ ના હોય, પરંતુ એટલું તો યાદ હોવું જોઈએ કે આપણે તેમની જન્મ જયંતિ છે તેમના માટે શું કરવું જોઈએ, સારા વિચારો કરવા જોઈએ. આપણે બને એટલું તેને વધુ માહિતી હોવી જોઈએ. તમારે મોટું થઈને શું બનવું છે? મારે મોટું થઈને એવું નાગરિક બનવું છે કે ગરીબને અને આપણા જે લડવૈયા થઈ ગયા આઝાદી માટે, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ અને સુભાષચંદ્ર બોઝ, પહેલો પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, એમને પણ દરેક એવા જે નેતા થઈ ગયા આઝાદી માટે તેમના વિચારો વ્યક્ત કરવા છે. કે જણાવવું છે કે દરેક વ્યક્તિને કે આ આપણા માટે કેટલું સહન કર્યું, ત્યારે આપણે ખુલ્લી આંખે જેમ ફરવું હોય તેમ બિંદાસ, કોઈની ભય વગર ફરી શકે. તેમના કારણે જ તો આપણે તેમનો નમન કરવો જોઈએ અને ગૌરવ હોવો જોઈએ. તેમના માટે એટલું તો હોવું જ જોઈએ આપણા માટે. નાઇસ. તમારું નામ એકવાર જણાવી દો અને તમે ક્યાંના છો એ જણાવી દો. નમસ્કાર, મારું નામ ઝાલા ભાવના શંકરસિંહ છે. હું દહેગામ સાઈડ અંગુઠલા ગામની છું. થેન્ક યુ. તો આ હતા એક ગુજરાતના એક એવા દીકરી જે જાતે સરદાર સાહેબના વિચારોથી ઇન્સ્પાયર થઈને પોતે અહીંયા નમન કરવા આવ્યા હતા અને પોતે એમને કંઈક વિચાર આવ્યો હશે અને સરદાર સાહેબની જે પ્રતિમા છે એના કરતાં એમના જે કામ છે એ એટલા વિશાળ છે કે લોકોના હૃદયમાં આજ સુધી એ જીવન છે. એટલે હજી પણ લોકો જાતે ચાલીને નમન કરવા આવે છે. મૂર્તિ નાની હોય કે મોટી, પણ એમના જે વિચારો છે એ અમર થઈ ગયા છે. વોઇસ ઓફ ધ પીપલમાં હું ધ્રુવ, કેમેરામેન શાંતનુ સાથે. જોતા રહો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. થેન્ક યુ.